ज्ञानी गुरु श्री राज प्रभु जी शरद पूर्ण शशि समा लघुराज रूढ़ी वादड़ी रूप बोध जड़ बारे नम्या संसार सागर मुमुक्षु क्षिप सममुख खोलता ने मंत्र जड़ बिंदु ग्रही रचता जीवन मुक्तालता पुनीत गुरुवर्यना पद पंकजे मुझ शिरन में दुर्लभ मनोहर संत सेवा विरखती नहीं कहीं गमे एक ज्ञान मूर्ति हृदय स्फुरति आँख पुरति आंसुथी निर्मल निरंजन स्वरूप प्रेरक वचन विश्वासे सुखी ध्यान धूपम मनः पुष्पम पंचेन्द्रिय हुताशनम क्षमा जप संतोष पूजा पूज्य देव निरंजन। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓ મિત્રોને નમસ્કાર। પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રણીત પ્રજ્ઞાબોધ પુષ્પ 3। પુષ્પ 1 એમાં હિત પ્રેરણા વિશે કહ્યું, પુષ્પ 2 એમાં સતદેવ આ જગતમાં ત્રિલોકનો નાથ જગતગુરુ એક જ અને તેની સ્તુતિ હતી, જીનદેવ સ્તવન હતું। તો સતદેવ શ્રી સત્પુરુષોએ પણ શ્રી સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે માત્ર શિષ્યના કલ્યાણ થવાર્થે કહી છે। તો હવે સતદેવ તત્વ પછી સદગુરુ તત્વની વાત આવતી હોય, મુકાતી હોય તેમ જણાય છે। તો અહીંયા શીર્ષક જ મૂક્યું છે નિર્ગ્રંથ ગુરુ ગીત। જુઓ, તીર્થંકર દેવમાં તો ભરત ક્ષેત્ર ઈરાવત ક્ષેત્રમાં 24 જ થાય, ઉત્સર્પિણી કાળ હોય કે અવસર્પિણી કાળ હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં 20 જ થાય, એમ શાશ્વત સનાતન નિયમ છે। અહીંયા તીર્થંકર દેવ પછી ગુરુ તત્વની ગુરુદેવોની વાત આવે છે ત્યારે એમાં શું નિયમ છે? તો કે નિયમ ગણવો હોય તો ગણો, ન ગણવો હોય તો ન ગણો, પણ 100 વર્ષના વાણાવાય માત્ર 100 વર્ષમાં વિક્રમ સંવત 1910થી વિક્રમ સંવત 2010 બરાબર 100 વર્ષમાં પરમ કૃપાળુદેવ, પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજી આ ત્રણેય સત્પુરુષો થયા બરાબર 100 વર્ષના ગાળામાં। સૌથી પહેલાં પ્રભુશ્રીજી તો વિક્રમ સંવત 1910માં જન્મી ચૂક્યા, એ સાલ પણ ધન્ય થઈ ગઈ। છેલ્લે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીની સમાધિ વિક્રમ સંવત 2010 1953 એટલે તેમાં પણ પૂરું થઈ ગયું, અને વચ્ચે જે હતું તેમાં વિક્રમ સંવત 1924 એટલે કે 1867માં કૃપાળુદેવનો જન્મ અને એમનું નિર્વાણ 1901માં એટલે વિક્રમ સંવત 1957માં। આમ 1910 વિક્રમ સંવત 1910થી વિક્રમ સંવત 2010માં આ ત્રણેય સત્પુરુષો થઈ ગયા। એ આખો દાયકો, સદી, શતક ધન્ય થઈ ગયો, આપણે પણ ધન્ય થયા। તો આ ત્રણ સત્પુરુષોનો આ નિયમ થઈ ગયો કે આ ત્રણ ત્રિપુટી કહીએ, રત્ન ત્રિપુટી, રત્નત્રયને નમસ્કાર કરીએ છીએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને, એમાં આપણે આ તારક ત્રિપુટીને પણ નમસ્કાર કરીએ છીએ। તો છંદ લીધો છે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ હરિગીત। હરિગીત એટલે હરિનું ગીત, હરિ એટલે 50-25 અર્થ થતા હશે, એમાંથી મુખ્ય શું અહીંયા? તો કે શુદ્ધાત્મા ભગવાન થાય છે તે હરિ, પરમાત્મા, વિષ્ણુ, નારાયણ, મુખ્ય તો શુદ્ધાત્મા થાય છે તે બધા ભગવાન। તો કે શુદ્ધાત્માનું ગાણું છે, ગીત છે, ગાયન છે। જે ગીત કે ગાયન સત્પુરુષના છે, ભક્તિના છે, આત્માના છે, શુદ્ધાત્માના છે, તેને જ ગીત કહેવાય છે, તેને જ ગાયન કહેવાય છે। બીજા એ સિવાયની બીજા ગીત ગાયનને વિલાપ કયો છે, શાસ્ત્રો કહે છે, સત્પુરુષો કહે છે, આપણે ઘરનું કહેતા નથી। એટલે કે એ બધા ગીત ગાયન છે એટલે સમજી જવાનું કે અધ્યાત્મ કે આત્મા સિવાયના જે બધા ગીત છે, એટલે વધારે તો ફિલ્મી સૃષ્ટિ યાદ આવે તો એ બધા જ ગીતને વિલાપ કીધા છે, અને લગભગ એવું જ હોય, કાં તો ધૂમ ધડાકાને કાં તો રડવાનું હોય। તો અહીંયા તો કે આ ગીત આત્માના છે। તો હરિગીત છંદમાં મૂક્યું છે, આપણે શરૂઆત કરીએ।
જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને એમ થાય છે કે આ સંસારમાં મનુષ્ય ભવ મળ્યો, સ્કૂલમાં કોલેજમાં પ્રિન્સિપાલ થયો, પહેલાં એ પણ નહોતું, પછી એ પણ થયા, અને આ પશુ યોનિના દુઃખ, ગાય ભેંસ સાથે નજીકથી રહેવાનું હોવાથી અને એની સેવા કરવાની હોવાથી ને ખેતી કરવાની હોવાથી આટલી હિંસા આચરવાની ને આટલું બધું દુઃખ લાગ્યું. આ સંસારમાં કંઈક તરી જવા જેવું છે, પણ મને મળતો નથી માર્ગ. એવામાં કોઈએ કહ્યું, અને વિજયાદશમીના પરમ પવિત્ર દિને અગાશાશ્રમમાં પહેલી વાર પધાર્યા અને રાણી વૃક્ષ નીચે પરમ પૂજ્ય પ્રભુશ્રીજીનો બોધ ચાલતો હતો કે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એ મૂળ માર્ગનો બોધ તો બ્રહ્મચારીજી પ્રવેશ્યા પછી શરૂ થયો, પણ તે વખતની વાત તો કે પહેલી જ વખતે દશેરાના દિવસે જ કે વિજયાદશમીના દિવસે જ એમણે ભાવ કર્યા, પ્રયાણ કર્યું, પુરુષાર્થ કર્યો, અને ત્યાં જ એમને પ્રભુશ્રીજીનો બોધ સાંભળવા મળ્યો. અને એ બોધમાં પ્રભુશ્રીજીએ કોઈ ઓળખતા નથી તો પણ ઓળખતા હોય એવી રીતે નામથી બોલાવીને પછી કહ્યું કે સ્વચ્છંદ અને પ્રતિબંધનો અર્થ તમે કરો, અથવા સ્વચ્છંદ કોને કહો છો, પ્રતિબંધ કોને કહો છો. તો બ્રહ્મચારીજીએ સ્વચ્છંદનો અર્થ તો સરસ કહી દીધો, પ્રતિબંધના અર્થમાં નવો શબ્દ લાગ્યો અને થયું કે આમાં કંઈક ગૂંચવાઉં છું, આ મારે કહેવા જેવું નથી, અથવા હું સમજી શકતો નથી. અને આમ અભિપ્રેત એ છે કે પોતે પ્રતિબંધ વચ્ચે રહેલા છે, ગૃહ કુટુંબ વચ્ચે રહેલા છે, અને સત્પુરુષ પાસે પ્રતિબંધનો શું અર્થ કરે? પ્રતિબંધ વચ્ચે જ રહે છે એટલે એનું દુઃખ તો અનુભવે છે, પરંતુ કયા મોઢે કહેવું એમ કરીને કહ્યું નથી. પછી પ્રભુશ્રીજીએ સમજાવ્યું વગેરે. તો આપણે જાણીએ છીએ કે એ વખતે મૂળ માર્ગ પદ એ સત્શ્રુત, જીનવાણી, રાજવાણી જે કયો તે, અને એનો બોધ, અને પાછા સત્પુરુષના મુખે, અને ત્યારે જ પહેલે જ ધડાકે યોગ્યતા પાકી ગઈ હતી, તો ઉપાદાન તૈયાર હતું. તો એમને બોધ લાગી ગયો કે આ સ્વચ્છંદ અને પ્રતિબંધ ટાળ્યા વિના કાંઈ ઠેકાણું પડે નહીં, અને મારે પણ સ્વચ્છંદ અને પ્રતિબંધ ટાળવા યોગ્ય છે. જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો. બહુ પુણ્ય કર્યા પુંજથી આ કૃપાળુ ગુરુનો સંગ થયો, એમના બોધરૂપે થયો, પ્રભુશ્રીજી થકી થયો. અને આમ પણ જ્યારે બ્રહ્મચારીજી હતા અને કૃપાળુદેવ નહોતા એવું નથી, કૃપાળુદેવ હતા ત્યારે બ્રહ્મચારીજી પણ હતા. ત્યારે 10-11 વર્ષના હશે, બહુ તો 12 વર્ષના હશે, પણ હતા. યોગ થયો નથી, દર્શનનો યોગ થયો નથી. આપણને તો વિચાર આવી જાય, ભાવ આવી જાય કે પેટલાથી પસાર થયા હોય અને બ્રહ્મચારીજીએ ભલે 10-11 વર્ષના હોય, પણ કદાચ કોઈ વાર દર્શન કર્યા પણ હોય. આપણે ક્યાંય ઉલ્લેખ નથી એટલે કહી શકીએ નહીં. ક્યાંક ભગવાનની દૃષ્ટિ પડી ગઈ હોય, કોઈક લેબાસમાં, કોઈક રૂપમાં એ બને. ઓફકોર્સ આ ભવમાં નહીં તો પૂર્વ ભવોમાં તો જરૂર હોય. એટલું ક્લોઝેસ્ટ કનેક્શન હોય તો જ આ પ્રતીતિ આવે, તો જ આ શ્રદ્ધા હોય, અને તો જ આ અનુભૂતિ લઈને જાય, અને તો જ આવું લખી શકે, કહી શકે. એટલે એ તો પૂર્વના ઋણાનુબંધ છે જ, સવાલ વિનાની વાત છે. પરંતુ તે જ ભવની વાત કરીએ તો એમને દર્શનનો યોગ બન્યો હોય તેવું લાગતું નથી. તો કૃપાળુ ગુરુનો તો યોગ થયો, બહુ પુણ્યના પુંજે આ રીતે થયો, પ્રભુશ્રીજી થકી છન્ન પ્રછન્ન રીતે થયો. દુર્લક્ષ જે સ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. આજ સુધી લક્ષ વિનાના બાણ હતા. કોઈ ગોલ ન હોય, કોઈ સામે ટાર્ગેટ ન હોય, કોઈ પ્રોજેક્ટ ન હોય, અને પછી તીર કામઠું ચલાવીએ કે બાણ માર્યા કરીએ કે ડાર્ટ ગેમથી રમ્યા કરીએ, તો કંઈ ગોલ તો હોય ને કે વચ્ચે છે ત્યાં જવાનું છે, 100ને લેવાનું છે કે 0ને લેવાનું છે કે 500ને લેવાનું છે, કે ઇન્ફિનિટ આંકડો લખ્યો હોય તો એની કોઈ સાઇન હોય તો ત્યાં જવાનું છે. તો લક્ષ વિનાના બાણ જ મેં ફેંક્યા કર્યા. અનાદિકાળથી કોઈ ગોલ નહીં, ધ્યેય નહીં, લક્ષ નહીં. ગમે ત્યાં ફાંફા માર્યા, ગમે ત્યાં થોથા ઉથલાવ્યા, અને ગમે તેમ કરીને આડી અવળી રીતે સમજવાનો પુરુષાર્થ કર્યો. એ એડે ગયો. પણ હવે તો કે હવે જે દુર્લક્ષ હતો, સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ હતો, શુદ્ધાત્માનો લક્ષ થયો જ નહોતો, એ મને ગુરુના દર્શનથી સ્વાભાવિક રીતે દુર્લક્ષ જતો રહ્યો. અર્થાત હવે લક્ષ થયો. ગુરુએ લક્ષ બંધાવ્યો, સ્વરૂપનો લક્ષ કરાવ્યો, સ્વાભાવિક રીતે થઈ ગયો, એમ બ્રહ્મચારીજી કહે છે. અને આમ પણ આત્મસિદ્ધિજીમાં કે બીજે વર્તે સદગુરુ લક્ષ લખાય છે, ત્યાં બહુ સમજવા જેવું છે કે લક્ષ વિના જ કરીએ છીએ. આજે પણ જોઈએ તેવો લક્ષ બંધાયો નથી, એટલે ફીફા ખાંડતા હોય એવું થઈ જાય છે કે સદગુરુની આજ્ઞા પ્રમાણે, સદગુરુની સંમતિ પ્રમાણે, સદગુરુની સન્મતિ પ્રમાણે આપણે ઘણું બધું વર્તન આચરણ કરતા નથી. તો ત્યાં સમજાય છે કે વર્તે સદગુરુ લક્ષ, સદગુરુએ જે બતાવ્યું છે તેમના અભિપ્રાયમાં જે છે, તેમની દૃષ્ટિમાં જે છે તેથી સમજવાનું છે. આપણી દૃષ્ટિથી, આપણી બુદ્ધિથી સમજવાનું નથી. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે છે, સમ્યક દર્શન લઈ જાય છે.
તો શું લાધી ગયું બ્રહ્મચારીજીને તે જ દિવસે? રે મુક્તિ માર્ગ પીછાનવો સુખ તે વિના જગમાં નથી. જો મોક્ષ માર્ગની પીછાણ પરિચય કરવું હશે, ઓળખાણ કરવું હશે, એટલે કે શુદ્ધાત્માનું ઓળખાણ કરવું હશે, તો એ વિના સુખમાં બીજું કાંઈ જગમાં સુખ જ નથી. એટલે એ તો કરવું જ છે, મારે સુખ જ જોઈએ છે, આત્માનું સુખ જોઈએ છે. પણ સ્વચ્છંદ અને પ્રતિબંધથી થાક્યા વિના, મૂક્યા વિના મારો છૂટકો નથી. આજ સુધી સ્વચ્છંદ પ્રતિબંધથી જ હું રજડ્યો, રખડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો. હવે નાવ નો મોર, હવે કરવું નથી. હવે સમજ પડી, સદગુરુ મુખે, શ્રી મુખે સાંભળવા મળે કે આને સ્વચ્છંદ કહેવાય, આને પ્રતિબંધ કહેવાય, આનાથી વિરક્ત થવાનું છે, મુક્ત થવાનું છે. એનાથી ઉત્તમ સદભાગ્ય શું? પછી તો કરવાની જ વાત છે. એક મોજું પહેર્યું હોય પ્રભુશ્રીજી અને પછી કે ચાકડી લાવો અને ચાકડી પહેરાવા જાય તો પછી જુએ છે સામું કે આમાં ચાકડી જાય, પગમાં મોજું છે એટલે જતી નથી, પહેરાતી નથી. તો બ્રહ્મચારીજી ઘરે જઈને ડાયરીમાં નોંધે છે કે આ પ્રમાણે મને બોધ આપ્યો કહેવાય કે હું પ્રતિબંધવાળો છું. ગૃહ કુટુંબ બાળકનો પ્રતિબંધ છે, સંસારમાં વસું છું, ઘર બાર તજ્યા નથી, હજી તો પહેલી બીજી મુલાકાત છે અને હજી હું છોડી શકું એમ પણ નથી. તો પછી આ મોજા સાથે જેમ ચાકડી પહેરાતી નથી, તેવી રીતે મારા પ્રતિબંધ સાથે આ બધાના સંગ વચ્ચે રહીને હું આત્મકલ્યાણ કરી શકું એમ નથી, એવો બોધ લઈ લીધો, મળી ગયો. તો એક સંકેતથી સમજી જાય. ગુરુ શિષ્યના સંબંધમાં સંકેત સંજ્ઞા બહુ જ સ્વાભાવિક છે, બહુ જ અગત્યના છે. એક ઈશારે સમજી જાય તે સંસારમાં તો બધા સમજી જતા હોય છે. એક ઈશારે નાચતા હોય છે, એક ઈશારે નચાવતા હોય છે અને એક ઈશારે સમજી જનારા છે. પણ સત્પુરુષના શેણવેણ નેણ સમજવા એ મહાદુર્લભ છે અને એ જ ભૂલ રહી ગઈ. એ ભૂલ ટાળવા માટે અહીંયા જાણે બ્રહ્મચારીજી લખે છે કે નિર્ગ્રંથ ગુરુ ગીત. અહીંયા બધા ગુરુદેવ આવી જાય છે, બધા ગુરુ ભગવંત આવી જાય છે, પરંતુ બ્રહ્મચારીજીને જે અભિપ્રેત છે એ તો પ્રભુશ્રીજી જ હોય. તેમાં આપણે જેમ જેમ વાંચતા જઈએ તેમાં આ પુષ્પમાં જણાય છે. તો સ્વચ્છંદ અને પ્રતિબંધથી થાકી જવાનું છે, નિવર્તી જવાનું છે. હવે મુખ્ય વાત કે આ નિર્ગ્રંથ ગુરુગીત શીર્ષક આપ્યું છે. તો નિર્ગ્રંથ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય? આપણે ગીતની વાત તો કહી તો કે પહેલું જ મૂકી દીધું છે તો નિર્ગ્રંથ શબ્દ છે. નિર્ગ્રંથ કોને કહીએ? ગ્રંથિ રહિત થાય તે. એક વખત તો ગાંઠ હતી પણ નિર્ગત થઈ ગઈ, જતી રહી, હર હંમેશ માટે, નિતાંત કાળ માટે જતી ગઈ, નિર્મૂળ થઈ ગઈ, એવી જે કોઈ ગાંઠ છે અને એ ગાંઠ જતી રહે છે ત્યારે એને નિર્ગ્રંથ કહીએ છીએ. કઈ ગાંઠની વાત હશે? અહીંયા રેશમની ગાંઠની વાત છે. કઈ ગાંઠની વાત છે? તો કે વાંસ જેવો વાંસ દુર્ભેદ્ય અને એની મિથ્યાત્વની ગાંઠ એના જેવી કીધી છે. અતિશય દુર્ભેદ્ય, અભેદ્ય નથી પણ દુર્ભેદ્ય છે. મહા મુશ્કેલીએ એ ગાંઠ છૂટી શકે. વાંસની ગાંઠ તો છૂટી છેદાતી નથી એમ કહેવાય, છેદી શકાય કોઈ શસ્ત્રથી, સાધનથી, હથિયારથી, પરંતુ આ ગાંઠમાં તો વિના શસ્ત્ર, વિના સાધન, વિના દિવાએ થાય છે અને એ છેદી નાખવાની વાત છે. તો કે જે અંતરંગ ગાંઠ છે અને બહિરંગ ગાંઠ છે, મિથ્યાત્વની, અનંતાનુબંધી કશાયની એ ગાંઠ છે તે અંતરંગ પરિગ્રહ છે એની ગાંઠ, અને બાહ્ય પરિગ્રહ છે તે ધન, ધાન્ય, ધાતુ વગેરે 10 થી 14 પ્રકારે કયા છે તે પરિગ્રહ છે. એટલે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ? જો એ નિર્ગ્રંથની વાત છે. એટલે કે અંતરંગ ગાંઠ પણ જવી જોઈએ અને બાહ્ય ગાંઠ પણ જવી જોઈએ. તો એવા જેના કોઈના છેદાયા ભેદાયા છે તે બધાને આપણે નિર્ગ્રંથ કહીએ છીએ. આજ સુધી વચનામૃતજીમાં તો કૃપાળુદેવે નિર્ગ્રંથ શબ્દનો મહત્તમ ઉપયોગ કર્યો છે. સર્વજ્ઞ, તીર્થંકર, કેવલી, તીર્થંકર શબ્દ હતો પરંતુ કેવલી, સર્વજ્ઞ શબ્દ તો બહુ પછી યોજાયા છે. જૈન શબ્દ તો સૌથી પછી એન્ટર થયો છે, આવ્યો છે. સૌથી વધારે યોજાતો હોય તો તે નિર્ગ્રંથ. શાસ્ત્રોમાં પણ નિર્ગ્રંથનો માર્ગ, નિર્ગ્રંથનો ધર્મ. બૌદ્ધ દર્શનમાં પણ નિર્ગ્રંથ જ શબ્દ આવે. પ્રાકૃત ભાષામાં, અર્ધમાગધી ભાષાના બધા જ શાસ્ત્રોમાં, એટલે કે મહાવીર સ્વામીના સમય સુધીના બધા શાસ્ત્રોમાં, ત્યાર પછી રચાયા એમાં પણ નિર્ગ્રંથ શબ્દની જ બોલબાલા છે. બીજું કાંઈ નથી. અર્યંત કયો, વિતરા કયો, કેવલી કયો, સર્વજ્ઞ કયો, એ નિર્ગ્રંથ શબ્દ સૂચવે છે, બીજું કાંઈ સૂચવતું નથી. એટલે કે મહત્તા છે. પણ જૈન બૌદ્ધ દર્શનમાં કેટલાક શબ્દો બિલકુલ સરખા છે, કારણ કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને કન્ટેમ્પરરી, સમકાલીન થયા. તો એ વખતે એ જ પ્રદેશમાં થયા, આજુબાજુમાં જ થયા, એટલે રિફ્લેક્શન હોય, એમાં પ્રતિબિંબ પડતું હોય તે સમજાય તેવી વાત છે. તો અહીંયા નિર્ગ્રંથ દર્શનની વાત છે અને નિર્ગ્રંથનું ગીત છે, નિર્ગ્રંથ ગુરુનું ગીત કીધેલું છે. નિર્ગ્રંથના શાસ્ત્રોમાં ઘણા પ્રકાર કયા છે, એમાં મુખ્ય 5-6 પ્રકાર કયા છે. એમાં મુખ્ય 5 છે તે પેલું પુલાક.
પુલાક લબ્ધિ કહેવાય છે, જે 28 લબ્ધિ મુખ્ય છે એમાં પુલાક લબ્ધિ છે કે ચક્રવર્તીનું સૈન્ય તો આપ જાણો છો કે કેટલું વિશાળ હોય. એ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ સેનાને ક્ષણવારમાં ચકચૂર કરી નાખે કે ક્ષય કરી શકે, નિર્મૂળ કરી દે કે ચપટી વગાડતા ચૂર્ણ થઈ જાય એવી જો કોઈ લબ્ધિ હોય તો તે પુલાક લબ્ધિ છે, જે ભાગ્યે જ કોઈને હોય, જે અત્યારે તો છે પણ નહીં. તો એ પુલાક એટલે અહીંયા શું અર્થ છે? પુલાક લબ્ધિની વાત નથી. પુલાક શબ્દ કહે છે કે નિહિસાર, સાર વિનાનું, છાલ છોતરાને ફોતરાવાળું, ફોતરા જેવું, જે છાલમાં, જે છોતરામાં, જે ફોતરામાં ઘણા કહેશે કે એમાં ઘણું સત્વ હોય છે, પણ મૂળ વસ્તુમાં જે ગર્ભમાં કે વસ્તુમાં હોય, એ ફળ હોય, ફૂલ હોય કે જે હોય તે અનાજ હોય, તો કે એમાં જે સાર સત્વ છે તે આમાં રહ્યું નથી. એ છાલમાં થોડું ઘણું નહીં જેવું રહ્યું હોય છે તે જ. તો કે જ્ઞાન દર્શન અને ચારિત્રમાં જે કંઈ અતિચારો લાગે છે તે સાર વિનાના બની જાય છે. અતિચારો લાગતા હોવાથી સાર વિનાનું બની જાય છે, સત્વ વિનાનું થઈ જાય છે. મોક્ષના માર્ગે પ્રયાણ કર્યું છે, આચાર્ય ઉપાધ્યાય કે મુનિ થાય છે તો પણ હજુ અર્યંત થયા નથી. એટલે કે ચારિત્રમાં, જ્ઞાન દર્શન ચારિત્રમાં ક્યાંક ક્યાંક કચાશ રહે છે, ક્યાંક ક્યાંક અતિચાર દોષ લાગે છે અને આ સાર વિનાના થઈ જાય છે તેમ શાસ્ત્રો ફરમાવે છે. એટલે પુલાક નામના પહેલા પ્રકારના નિર્ગ્રંથ છે, જેને લબ્ધિ પુલાક અને સેવા પુલાક નામના બે પ્રકાર કયા છે. કેટલાકને લબ્ધિ પ્રગટે છે અને ફોરવે છે, એટલે તે પ્રમાદવશાત પડી ગયા કહેવાય તો એ લબ્ધિ પુલાક છે, અને બીજા સેવા પુલાક છે, એટલે કે સેવન કરે છે અને એમાં આચરણમાં, વર્તનમાં કાંઈક ફરક આવે છે, કચાશ રહી જાય છે. બીજા પ્રકારના નિર્ગ્રંથ છે તે બકુશ. બકુ, બકુલ, બકુલા શબ્દથી જાણ્યું છો તેવી જ રીતે બકુશ શબ્દ છે, એટલે કે ચિત્ર વિચિત્ર શબલ દોષ સાથેના, જાત ભાતના, તરે તરેના, ચિત્ર વિચિત્ર, કાબર ચિત્ર, રંગબેરંગી, એનું નામ શબલ દોષ. સબલ એટલે બળિયા, બળવાન એમ કહેવાની બદલે કાબર ચિત્રા દોષ છે. ગોડી થઈ જાય છે, કલરફુલ થઈ જાય છે, વધારે પડતું ભડકામણું થઈ જાય છે. એવી રીતે ચારિત્રમાં જે શુદ્ધિ વિશુદ્ધિની તારતમ્યતા રહી છે તેમાં કંઈ ને કંઈ ગરબડ થાય છે, ગોટાળો થાય છે, કમી છે, કચાશ છે, ઓછપ છે, ઉણપ છે, અને તેને બકુશ નામના નિર્ગ્રંથ કીધા છે. એ શરીર બકુશ પણ હોઈ શકે, ઉપકરણ બકુશ પણ હોઈ શકે. કેટલાકને ગમે તેટલું લેવલ હોય, ગમે તેટલી દશા હોય, પણ જાતને શણગારવાનું કે હું કેમ સારો લાગું, કે હું કેમ સારી લાગું એવો ભાવ રહે છે. નિર્ગ્રંથ દશા હોવા છતાં આવા ભાવ આવી જાય છે. તે કેવું છે કે હેરસ્ટાઈલ તો કરાવી જ જોઈએ ને, તો ત્યાં ગમે તેટલો ભાવ હોય પણ ત્યાં તેને સારા દેખાડવાનો, વધુ સારા દેખાડવાનો, કે વધુ સારા કપડાં પહેરવાનો, કે વધુ ઇસ્ત્રીવાળા, આરવાળા, સફેદાઈવાળા, ધોયેલા, સ્વચ્છ વગેરે વગેરે, અમુક મિલના જ ઇમ્પોર્ટેડ, ધીસ ધેટ, આ બધું જ વસ્ત્રનું છે. આ મૂળમાં જ ઘા કરવાનો છે કે હું દેહાદિક સ્વરૂપ નથી. ત્યાં જાત જગત ભૂલી જવાની વાત હોય, ત્યાં દેહને શણગારવાનું, કે દેહને કેમ સારો લાગે તેમ કરવાની વૃત્તિ તે નિર્ગ્રંથને હોય એ ક્ષમ્ય નથી. છતાં એને દોષમાં મૂકેલું છે કે કેટલાક જીવો એવા થયા છે, આજે પણ છે અને થવાના પણ છે. માટે શાસ્ત્ર કરતાં જ્ઞાની ભગવંતને, કેવલી ભગવંતને થાય છે કે એને લખી દેવા દે, એ આ સૃષ્ટિમાંથી બાકાત રહી જાય. 14 રાજલોકની વાત કરતા હોય અને એવા જીવો બાકાત રહી જાય એ ચાલે નહીં, એટલે શબલ દોષમાં મૂકી દીધા. કેટલાકને પોતાના ઉપકરણ સારામાં સારા હોય, એ તરપણી, પાત્રાથી માંડીને કાંઈ પણ હોય, રજોહરણ, દશી, ગુચ્છા વગેરે, એ સારામાં સારું હોવું જોઈએ. અને એવી બધી જે ઉપકરણ પ્રત્યેનો મોહ છે, ગૃહસ્થ મુનિને, બંનેને છે, ગૃહસ્થોને પણ છે. અહીંયા આપણે નિર્ગ્રંથ દશાના મુનિની વાત કરીએ છીએ, તો એ પુલાક બકુશ, અને પછી બકુશમાં શરીર બકુશ અને ઉપકરણ બકુશ. કોઈક જગ્યાએ બીજી રીતે પણ 5 ભેદ આવે છે કે આભોગ, અનાભોગ, સમૃદ્ધ, અસમૃદ્ધ અને સૂક્ષ્મ. આ 5 રીતે પણ બકુશના ભેદ બતાવ્યા છે. આપણે આગળ જઈએ છીએ. ત્રીજો ભેદ છે કુશીલ. જોવાનું એ છે કે ગમે તેવા દોષ હોય પણ એને પરિભાષા તો નિર્ગ્રંથ જ વાપરી છે, કે એમાં ડિફરન્સ ઓફ ડિગ્રી છે, પણ બધાની જાત તો નિર્ગ્રંથ કીધી છે. અને અહીંયા નિર્ગ્રંથ કયા છે, એટલે ઓછામાં ઓછું સમ્યક દર્શન તો હોય ને હોય જ. પછી દીક્ષા લીધી હોય કે સર્વસંગ પરિત્યાગ કર્યો હોય, વા અપવાદરૂપ ન પણ કર્યો હોય. તો કુશીલ એટલે શીલ, આચરણ, સ્વભાવ અયોગ્ય આચરણવાળા છે. એટલે ઉત્તર ગુણો જે મુનિના, સાધુના મૂળ ગુણો છે અને ઉત્તર ગુણો છે, એમાં મૂળ ગુણો શ્વેતાંબરામનાયથી 27 છે, દિગંબરામનાયથી 28 છે, અને ઉત્તર ગુણો 84 લાખ છે. એમાં આપણે અત્યારે જતા નથી.
મુખ્ય તો બહુ ઓછા હોય, પણ પછી એના ઉત્તર ભેદ હોય, પેટા પ્રકાર હોય. તો એમાં ક્યાંક ક્યાંક તો દોષ લાગે ને. 1008 લક્ષણ હોય તો એમાં ક્યાંક ક્યાંક તો અપલક્ષણ હોય કે અવદોષ હોય કે અવગુણ હોય તો ક્યાંક તો લાગી જાય ને. એમ કહેવાનું છે કે સંપૂર્ણતા નથી. આખું સર્કલ છે, વર્તુળ છે, 358 ડિગ્રી સારું હોય, 350 ડિગ્રી હોય, પણ ક્યાંક 10 ડિગ્રી 10 અંશ 10 ખૂણા તો ક્યાંક ખરાબ હોય ને. એમ કહી દે છે કે સંજોલન કશાય હજુ રહ્યો હોઈ શકે છે, કેવલ જ્ઞાન થયું નથી તો સંજોલન કશાયના ઉદયથી પણ હોય અને ઉત્તર ગુણના પાલનમાં પણ હોય. અને જે ચારિત્ર દૂષિત થાય છે તે બધાને કુશીલ નિર્ગ્રંથ કહેવામાં આવે છે. કુશીલ નિર્ગ્રંથના બે ભેદ કીએ, પ્રતિસેવના કુશીલ અને કશાય કુશીલ. કેટલાકને કશાય ભાવથી થાય છે, કેટલાકને પ્રતિસેવનાથી થાય છે. ત્યાર પછીનો જે ચોથો શબ્દ છે, ચોથો પ્રકાર, તે નિર્ગ્રંથ પોતે જ. નિર્ગ્રંથના પ્રકારમાં ચોથું નિર્ગ્રંથ, 100માંથી 100 મૂકી દીધું તેમ. તો કે નિર્ગ્રંથ શું? તો કે બિલકુલ ગ્રંથિ વિનાના છે, ગાંઠથી રહિત છે. મોહની ગાંઠ, મિથ્યાત્વની ગાંઠ જેની છેદાઈ ગઈ છે તે. એટલે સમ્યક દર્શન તો છે ને છે જ. મોહનો સર્વથા ક્ષય કર્યો હોય અથવા ઉપશમ કર્યો હોય. સર્વથા ક્ષય કર્યો હોય તો 12મું ગુણસ્થાનક અને 13મે 14મે પહોંચી જાય, એટલે એને પણ નિર્ગ્રંથ કહ્યા. અને 11મા ગુણસ્થાનક એ ક્ષીણ મોહ ગુણસ્થાનક છે, એને પણ નિર્ગ્રંથ કહેવા પડ્યા છે, કહે છે. સરાગ સંયમ કહે છે. પહેલાં વિતરાગ છે અને સરાગ સંયમ છે. અંશે હજુ બાકી છે, સત્તામાં ઉપશમમાં પડેલા છે, માટે ત્યાં ઉપશમ નિર્ગ્રંથ અને ક્ષપક નિર્ગ્રંથ એવા બે ભાગ પડે છે. અહીંયા નિર્ગ્રંથ કહેવામાં બધું આવી જાય છે કે કોઈ ગાંઠ જ રહેતી નથી. અને હજુ શું કહેવાનું બાકી હોય તો 5મો પ્રકાર બાકી રહે છે કે સ્નાતક. આપણે તો કોઈ બેચલર ડિગ્રી લઈએ તેને સ્નાતક કહીએ છીએ અને માસ્ટર ડિગ્રી લઈએ તેને અનુસ્નાતક કહીએ છીએ. અહીંયા સ્નાન શબ્દ છે, સ્નાત્ર પૂજા આવ્યું એ પણ સ્નાતક કહીએ છીએ. તો કે ભગવાનને અભિષેક કરે છે, જન્માભિષેક કરે છે, નવડાવે છે. ખુશાલીનો ઉત્સવનો કલ્યાણકનો પ્રસંગ છે, બરોબર છે. અને કૃપાળુદેવ પ્રભુશ્રીજીને છેલ્લે મળે છે, એટલે કે પ્રભુશ્રીજીની કૃપાળુદેવ સાથેની છેલ્લી મુલાકાત છે ત્યારે કહે છે કે હવે શું છે મુનિ, અમારી પાછળ પડ્યા છો અને હવે સ્નાન સૂતક કરીને ચાલ્યા જાઓ, દાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. એટલે ત્યાં આશીર્વાદ પણ આપી દીધો છે કે સ્નાન સૂતક કરીને ચાલ્યા જાઓ, એટલે રહ્યા સયા કશાય બાળી ઝાડીને ચાલ્યા જાઓ. હવે તમને સમ્યક દર્શન તો છે જ. વસોમાં વિક્રમ સંવત 1954માં પ્રાપ્તિ થઈ છે અને આ છેલ્લે વિક્રમ સંવત 1956-57ના બોધની વાત છે. તો હવે શું છે તમારે? એટલે કે છાપ આપી દીધી, તમને જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાની છો. હવે શું છે? સમ્યક દર્શન તો છે અને હવે પાછળ પડ્યા છો તો કે જાઓ, દાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. શેનો દાડો પવાડો? તો કે હવે દાડો કરે છે, દેહ ત્યાગ થાય છે. દેહ હોવા છતાં, જીવન હોવા છતાં જીવન મુક્ત દશા, દેહાતીત ભાવમાં આવી જાઓ, દેહાતીત દશામાં આવી જાઓ. એટલે કે જીવન મુક્ત દશા, સ્થિત પ્રજ્ઞ દશાને પ્રાપ્ત કરો અને જે રહ્યા સયા કશાય હોય એને પણ બાળી ઝાડીને ચાલ્યા જાઓ. એટલે દાડો અને પવાડો એટલે શૌર્ય, પરાક્રમ. પવાડો તેને કહેવાય છે. જેમ કેટલાક ગીતને આપણે ગઝલ, શાયરી વગેરે કવિતા, પદ્ય કહીએ છીએ, તેમ અહીંયા શું છે તો કે અહીંયા પ્રબંધ નથી પણ પવાડો છે, શૌર્ય ગીત છે. મહાવીરના સંતાન છો, બબ્બે મહાવીરના સંતાન છો. આપણું લંછન કે ઓળખ ચિહ્ન જ ભગવાનનું સિંહ છે, તો સિંહ જેવી શૂરવીરતા કરીને ચાલ્યા જાઓ. એટલે અહીંયા સ્નાન સૂતક એટલે બધું નાહી નાખો, નવડાવી નાખો. આપણી ભાષામાં કે કોઈએ કોઈને નવડાવી નાખ્યા તો એ તો તન મન ધનથી નવડાવી શકે અથવા નાહવાનું થાય કે જળથી નાહવાનું થાય. અહીંયા તો આ કશાયને વગેરેને બોધના જળથી નવડાવી નાખો. બરાબર વરસી દીધો છે, બોધનો ધોધ આપી દીધો છે, વરસી ગયો છે. હવે મુનિ શું છે? એવું જ કંઈક અહીંયા સમજાય છે કે મળને દૂર કરનાર, રાગદ્વેષરૂપી ભાવમળને દૂર કરનાર તે સ્નાતક છે કે હવે નાહી નાખ્યું, હવે કોઈ કશાય નહીં, રાગદ્વેષ નહીં. અને રાગાદી દોષોને, એ બધા ભાવોને, રાગાધિક બુદ્ધિને બિલકુલ મળને ભાવમળને સાફ સફાઈઓ કરી નાખે છે. પછી શુદ્ધ જ હોયને સવાલ જ નથી. એના બે જ ભેદ હોય, સયોગી જીન અને અયોગી જીન. 13મા ગુણસ્થાનકે વર્તા કેવલી પ્રભુ અને ત્યાર પછી અયોગી ગુણસ્થાનકે વર્તા કેવલી પ્રભુ, જે તરત જ પછી સિદ્ધ સમય, સિદ્ધ ગતિમાં પહોંચી જાય છે તે. એટલે કેવલી પ્રભુની વાત છે તેને સ્નાતક કહી દીધા. એટલે નિર્ગ્રંથથી પણ આગળની દશા કહી તે સ્નાતક છે. અહીંયા અનુસ્નાતકની વાત આવતી નથી. સ્નાતકમાં બધું સમાઈ ગયું, અથથી ઇતિ એમાં આવી ગયું. 448મા પત્રમાં વચનામૃતજીમાં
કૃપાળદેવે પૂછ્યું છે સુયગ્રાંગજી સૂત્રનો મહાવીર સ્વામીનો જાણે બોધ તાદૃશ થયો હોય તેમ કે એ વખતે નિર્ગ્રંથની ઘણી દશાઓ કહેતા તીર્થંકર દેવ એક આત્મવાદ પ્રાપ્ત એવો પુરુષ વાપરતા હતા અને તે નિર્ગ્રંથની જ દશાની વાત હતી કે શ્રમણ કોને કહેવાય, માહણ કોને કહેવાય, ભિક્ષુ એટલે ભિક્ષુ કોને કહેવાય, નિર્ગ્રંથ કોને કહેવાય, એમ બધી વાત ચાલતી હતી. અહીંયા સાધુ મુનિ સંન્યાસી શબ્દ નથી આવ્યો. શ્રમણ, નિર્ગ્રંથ, માહણ ને ભિક્ષુ. અને તેમાં નિર્ગ્રંથ કોને કહેવાય એમાં સુયગ્રાંગજી સૂત્રની ટીકા કરી તે શિલાંકાચાર્યએ પણ મૂક્યું છે કે આત્માને જાણનાર, આત્મજ્ઞ પુરુષ કહીએ છીએ. કોઈને સર્વજ્ઞ કહેતા ચૂક આવી જાય, ક્ષોભ લાગી જાય તો આત્મજ્ઞ પુરુષ કહે, સમયજ્ઞ પુરુષ કહે. આત્માને જાણ્યો છે, સમયને જાણી લીધો છે, શાસ્ત્રને જાણી લીધા છે. આત્માને સમયને જાણી લીધો એને શાસ્ત્ર તો જાણી જ લીધા છે. તો કે તે શબ્દ મૂકે છે. અહીંયા આપણને એવો કોઈ ક્ષોભ નથી. આપણે તો આત્મવાદ પ્રાપ્ત કહીએ છીએ, આપણે નિર્ગ્રંથ કહીએ છીએ, આપણે કેવલી કહીએ છીએ, આપણે પરમાત્મા કહીએ છીએ. તો અહીંયા નિર્ગ્રંથનો અર્થ એટલે આત્માને જાણનાર. એટલે કે ટૂંકમાં ઓછામાં ઓછું સમ્યક દર્શન તો હોવું જ જોઈએ, તે સવાલ વિનાની વાત છે. મોહ કે મિથ્યાત્વની ગાંઠ ગઈ હોય તો જ નિર્ગ્રંથ કયા જાય છે. ગમે તેને સદગુરુ કહીએ અને ગમે તે સદગુરુ કહીએ એટલે નિર્ગ્રંથ કીધા એમ ચાલે બાલે નહીં. અહીંયા જીન દર્શનમાં, અરહત દર્શનમાં એમ કાંઈ કોમ્પ્રોમાઇઝ નથી, એમ કાંઈ એડજસ્ટમેન્ટ નથી. વાત તો જે છે તે છે. વચનામૃતજીના કેટલા પત્રોમાં નિર્ગ્રંથ શબ્દની વિશે મૂકેલું છે. 52, 54, 79, 448, 692, 762, 768, 754 અને આગળ 769, 772 વગેરે વગેરે. આ બધા પત્રોમાં અને પછી છેલ્લે વ્યાખ્યાનસારમાં પણ નિર્ગ્રંથનું સ્વરૂપ અગર દશા અગર અર્થ મૂક્યા છે. આપ જાણો છો. વધારે આપણે આગળ જઈએ તો એવા નિર્ગ્રંથ ગુરુ કયા છે, જેવા તેવા કયા નથી. અને પંચ પરમેશજી કહીએ છીએ ત્યારે અર્યંત અને સિદ્ધને સર્વજ્ઞ દેવ કહી દઈએ છીએ. આચાર્ય ઉપાધ્યાય મુનિને આપણે નિર્ગ્રંથ દેવ કહીએ છીએ. આ સામાન્ય શાસ્ત્રોક્ત ભાષાની અર્થ છે. શાસ્ત્રીય શૈલીથી અર્થ થાય છે કે પહેલાં બંને સર્વજ્ઞ દેવ અને બાકીના 3 તે નિર્ગ્રંથ દેવ. પરમ ગુરુ, નિર્ગ્રંથ, સર્વજ્ઞ દેવ. તો એ સર્વજ્ઞ દેવમાં અર્યંત સિદ્ધ લઈ લીધા, કેવળ જ્ઞાન પ્રગટી ગયું છે. અને કોઈ નિર્ગ્રંથ દશામાં છે ને એને કેવલ જ્ઞાન પ્રગટ્યું તો એ પણ એમાં આવી જાય છે. અને પછી આચાર્ય ઉપાધ્યાય મુનિ છે તેને પરમ ગુરુમાં લીધું. જો કે વંદો પાંચો પરમ ગુરુ, પંચ પરમેશજી 5 પરમ ગુરુ છે, એમાં ના નથી. પરંતુ જે કંઈ કક્ષાનો ફેર છે તેના હિસાબે ચારિત્રની તારતમ્યતાને હિસાબે કહેવાય છે. એ યાદ રાખવા જેવું છે. તો આવા નિર્ગ્રંથ શું ભૂત ભવોમાં અને ભૂતકાળમાં ક્યારેય નથી મળ્યા જ હોય. તીર્થંકર દેવ મળ્યા હોય, દેવાધિદેવ મળે, સમવસ્ત્રણ મળે તો નિર્ગ્રંથ ગુરુનો ભેટો ન થયો હોય એમ તો ન હોય. પણ કેમ વાંધો પડ્યો હશે એ વિચારવાનું છે. કલ્યાણકારી વચન એના પ્રબળ જાગૃતિ આપતા, નથી સાંભળ્યા, નથી આદર્યા, નથી લીનતા કરી ભાવમાં. તેથી અનાદિ કાળથી હું મોહ ભાવની નિંદમાં ઘોરું. હવે ગુરુ ચરણ ગ્રહીને રહીશ આપ સમીપમાં. આપણા ભાવોની વાચા વ્યક્ત કરી શકતા નથી, પણ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ આપણા ભાવોને જાણે વાચા આપી છે અને વ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યો છે કે એના કલ્યાણકારી વચન તો હતા, કશાય ઘટે તે કલ્યાણ. કલ્યાણ શું બીજું છે? કંઈ દેખાય છે? તો કે કલ્યાણ કશાય ઘટે તે કલ્યાણ. કૃપાળુદેવની સચોટ વ્યાખ્યા છે. કશાય ઉપશાંત ન થાય તો કલ્યાણ શું થયું? આપણે કહીએ કે હવે આપની પાસે આવ્યા, હવે પરમ કૃપાળુદેવ પાસે ગયા, હવે પ્રતિમાજી ચિત્રપટજી સમક્ષ ગયા, દર્શન કર્યા, માર્ગમાં આવ્યા, હવે આપણું કલ્યાણ છે. શું કલ્યાણ છે? એમના દર્શન કર્યા પણ એમનું માન્યું, કયું કર્યું છે? તો કે કૃપાળુદેવને માનવું અને કૃપાળુદેવનું માનવુંમાં બહુ ફેર છે. તો કલ્યાણકારી વચન તો ત્યારેય હતા ને આજેય છે, પણ પ્રબળ જાગૃતિ આપતા. પ્રબળ જાગૃતિ આપનારા પણ હતા જ છે ને રહેશે. પણ મેં શું કર્યું? તો કે એમણે તો દેવાનું દઈ દીધું, પણ મેં સાંભળ્યા નહીં, મેં આદર્યા નહીં, મેં આચર્યા નહીં. તો હું લીનને સ્થિર તો થાવ જ કેમ? જે ભાવમાં આવી જવું જોઈતું હતું, જે ભાવ ભાષણ થઈ જવું હતું, જે આત્મભાવનું ભાન થવું જોઈતું હતું, જે સ્વભાવનું ભાન થવું જોઈતું હતું, એનો તો કંઈ મહિમા જ આવ્યો નહીં. એટલે મને આચરવા જેવું લાગ્યું નહીં, આદરવા જેવું લાગ્યું નહીં, કંઈ ગ્રહણ કરવા જેવું લાગ્યું નહીં, અને મેં ગ્રહણ કર્યા નહીં. કરવા જેવું લાગ્યું હોય, પ્રતીતિ પ્રીતિ આવી હોય તો પણ મેં આ કર્યું નહીં, તો આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. અનાદિ કાળ કાઢી નાખ્યો છે અને હજી મોહભાવની નિદ્રામાં જ સૂતું છું. સૂતું નથી કીધું, ઊંઘું નથી કીધું, ઘોરું કીધું છે. ભયંકર ઊંઘ, ભયંકર નસકોરા બોલાવે ને એમ થાય કે ભયંકર ઊંઘ છે, કે ભયંકર ઊંઘે છે, કે ભયંકર અવાજ છે. આ ભયકારી છે.
આપણે ધ્રુજી જાય એવું છે કે આવું ઘોર ઊંઘી ગયા, અત્યાર સુધી ઊંઘ્યા, તો કૃપાળદેવ આશ્વાસન આપે છે કે રાત્રિ વ્યતિક્રમી ગઈ. પછી ભાવનિદ્રાથી મુક્ત થવાનો પ્રયત્ન કરજો. પ્રભાત થયું, રાત્રિ વ્યતિક્રમી ગઈ, આવી ઘોર રાત્રિ ગઈ. હવે શું છે? હવે નવરાત્રિમાં આવ્યા છીએ ને દશેરામાં આવ્યા છીએ. હવે શું? તો કે મનુષ્ય ભવ મળ્યો, એટલે આવી નિદ્રાઈ ગઈ છે અને સત્પુરુષનો યોગ મળ્યો છે, બોધ મળ્યો છે. તો હવે ભાવનિદ્રા, મિથ્યાત્વ ટાળવાનો પ્રયત્ન, પુરુષાર્થ અચૂક કરવાના. ભૂલ થઈ તે થઈ, પણ હવે ગુરુચરણ રહીને ગ્રહીશ આપ સમીપમાં. તો બ્રહ્મચારીજી નિવેદન કરે છે કે હે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી, હવે તો આપે જે ઓળખાવ્યા છે આપના ગુરુ, એ જ અમારા ગુરુ એવા પરમ કૃપાળુ દેવની સમીપે અને આપની સમીપે, એમના સાનિધ્યમાં, એમની સમક્ષ અને આપના ગુરુચરણમાં એટલે કે પ્રભુશ્રીજીના ચરણમાં હવે હું સેવામાં રહીશ, એમની સમીપમાં જ રહીશ, એમની સાથે રહીશ અને એમની નજીક જઈશ અને એમના જેવો થઈને રહીશ. એ અભિપ્રેત છે, એ અધ્યાહાર છે. તો ગુરુચરણ ગ્રહીને રહીશ આપ સમીપમાં. હવે ઘોરવાનો નથી, કેમ કે તમે વચન આપ્યા છે, જાગૃતિ આપી છે. મંગલાચરણમાં પણ એ જ કહ્યું ને કે દર્શનથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક અને સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. સુષુપ્ત શું? તો કે અમીબા જેવું એક કોશી કે નિગોદમાં રહ્યા હોય તેમ, કે વધારે ઇન્દ્રિય મળી તો પણ સારી પેઠે સારી રીતે ઊંઘી ગયેલા, સુષુપ્ત ચેતન હોવા છતાં જળની જેમ પડ્યા રહ્યા, એવું જ કર્યું, એને સુષુપ્ત અવસ્થા કહીએ. એમાંથી હવે જાગૃતિમાં આવ્યા, જાગૃત અવસ્થામાં લાવી દે છે. ગુરુના વિના નિજ કલ્પના ને આગ્રહો કદી ના ટળે, અતિ ઉછળતા હંફાવતા કામાદિ પાછા ના વળે. સદગુરુનું ગ્રહતા શરણ અરિબળ ટળી શાંતિ મળે, ગુરુ સાક્ષીએ યમ નિયમ લેતા અલ્પ યત્ને તે પડે. ગુરુના વિના કોઈ દિવસ પોતાની કલ્પનાની જ કલ્પના અને આગ્રહ છે, મિથ્યા આગ્રહ છે, કદાગ્રહ છે, હઠાગ્રહ છે, એ કોઈ દિવસ ટળવાના નથી. પોતે માની લે કે મારા ટળી ગયા તો તે માન્ય નથી. સદગુરુ કે તારા આગ્રહ ટળી ગયા, હવે તું યોગ્ય થયો તો બરોબર છે. આપણે કહીએ મનમાં જ બધું કરી નાખીએ કે મનમાં જ જન્મ્યા ને મનમાં જ લગ્ન કર્યા ને મનમાં જ બધું થયું કે વિદુર વિધવા થયા, એમ ન ચાલે. પણ અહીંયા કૃપાળુદેવ કે સદગુરુદેવ કે કોઈ પણ ગુરુદેવ તો કે સત્પુરુષની કૃપા હોય તો થાય, બાકી થતું નથી. એના વિના નિજ કલ્પના આગ્રહ કદી ટળવાના નથી. કલ્યાણ કરો એમાં આપણે યાચના, અરજ, ગુજારિશ કરીએ, પરંતુ સત્પુરુષને લાગે કે આ જીવનું કલ્યાણ થવું કઈ રીતે સંભવે છે, એ એમના લક્ષમાં છે. જીવોનું કલ્યાણ થવું એ સત્પુરુષના લક્ષમાં છે. જીવો એમ કે અમને કલ્યાણનો માર્ગ બતાવો, તો એમ નથી. અતિ ઉછળતા હંફાવતા કામાદિ પાછા ના ટળે. 3 લોકમાં સૌથી વધારે કામ જીતવો અઘરો, અને કામ એટલે માત્ર વિષય વાસના નથી, પણ પંચેન્દ્રિયોની ઈચ્છા અથવા જે કાંઈ કહીએ છીએ તે બધું છે. તો કે હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. તો કે આ હંફાવી જાય છે, અમને હંફાવી જાય છે, અમને હાંફ ચડી જાય છે. આ ઉછળી રહ્યા છે, કૂદી રહ્યા છે, ઈચ્છાઓ તૃષ્ણાઓનો તો પાર નથી. આકાશ જેવી અસીમ અનંત છે, એ એકેય આગ્રહ અમારા ઓછા થતા નથી, પાછા વળતા નથી. આ બધી જ વસ્તુ પજવે છે, હેરાન કરે છે. પણ સદગુરુનું શરણ જો મળી ગયું અને સદગુરુનું શરણ ગ્રહણ કરી લીધું તો આ દુશ્મનોનું બળ પણ ટળી જાય છે અને અમને શાંતિ મળે છે. એટલે હે પ્રભુશ્રીજી, ગુરુ સાક્ષીએ યમ નિયમ લેતા, તમારી સાક્ષીએ તમારી પાસેથી જે કંઈ યમ નિયમ લઈશ, વ્રત નિયમ પચખાણ લઈશ, એ પ્રતિજ્ઞા લઈશ, તો બહુ જ ઓછા પ્રયત્નથી, આપની કૃપા વધારે અને મારો પ્રયત્ન તો ઓછો, પણ ઓછા પ્રયત્નથી વધારે ફળ મળશે, વધારે સારી રીતે હું એ નિયમનું પાલન કરી શકીશ, આજ્ઞાનું પાલન કરી શકીશ. અને એ તો દેખીતી જ વાત છે કે હંમેશા સદગુરુ, સંત પુરુષ, સત્પુરુષ જે કહો તે એમની આજ્ઞાએ કે એમની પાસેથી લીધેલા નિયમો બહુ જ સાહજિકતાથી, આસાનીથી પાડી શકાય છે. બાકી જાતે લીધેલા નિયમ અથવા તો આત્મજ્ઞાન, સમ્યક દર્શન ન હોય, દશા વિનાના પાસેથી લીધેલા નિયમ એટલું ફળ આપી શકતા નથી. નિર્ગ્રંથ પથ સગ્રંથને પણ સુગમ સદગુરુ શ્રી કરે, કડી કાળમાં વળી બાળ જીવને યોગ્ય બોધ મુખે ધરે, નર નારીને અવિકારી ઔષધ પુષ્ટિદાયક ગુણ કરે, નિજ માતના દાવણ સમી હિતકારી ગુરુ કરુણા જરે. નિર્ગ્રંથનો પથ કે પંથ છે અને સામે સગ્રંથ છે. સગ્રંથ એટલે કોણ? તો કે ગ્રંથિવાળા. જે બધા જ મિથ્યાત્વી છે તે બધાને સગ્રંથ કહી દીધા. એક બાજુ મિથ્યાત્વીની જમાત જે મેજોરિટી છે, બહુમતી છે,
લગભગ દુનિયા છે. અને નિર્ગ્રંથ કોઈક ગણ્યા ગાંઠિયા અથવા થોડાક વધારે જેટલા તરી ગયા કે જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થઈ, એ નિર્ગ્રંથ ગયા. અને હમણાં જે વાત થઈ તે બધા નિર્ગ્રંથો એ તો બહુ જ લઘુમતીમાં છે. તો એવો નિર્ગ્રંથનો પંથ તો બહુ સારો છે, અનંતકાળથી છે, પણ સગ્રંથ જેવા સગ્રંથને મિથ્યાત્વવાળાને પણ, મોહવાળાને પણ મોહ અને મિથ્યાત્વની ગાંઠથી મુક્ત કરી દે છે. કેવી રીતે? તો કે સુગમ, સહેલાઈથી, સરળતાથી, સાહજિકતાથી, સ્વાભાવિકતાથી. કેવી રીતે થાય? તો કે પ્રવચન તો બહુ દુર્ગમ્ય છે. જેને પ્રવચન અતિ દુર્ગમ્યતા, થાકે અતિમતિમાન, ભલભલા પંડિત હોય, ગમે તેનું નામ લાવો ને, ગમે તે પંડિત લાવો ને, પરંતુ એ થાકી જ જાય એવું છે. પરંતુ અવલંબન શ્રી સદગુરુઓ સુગમ અને સુખખાણ. જો સદગુરુનું, કૃપાળદેવનું અવલંબન લીધું તો બધું જ સુગમ છે, સહેલાઈથી સમજી શકાય છે અને સુખની ખાણ છે. એટલે કે ભલભલા પંડિતો ઉપર પણ અહીંયા વાત આવી ગઈ કે તમે વાતો મોટી મોટી કરો છો જ્ઞાનની, અને શુષ્ક જ્ઞાન છે, શેરડીના સાંઠામાંથી નીચોવી લીધેલા પછીનું એક ટીપુંય ન નીકળે એવી વાત છે. તો એવા લુખા છો, પણ તમે પણ સમજો કે જો સદગુરુ પાસેથી કરશો તો તમે સગ્રંથ છો, સગ્રથ છો, તો એ નિર્ગ્રંથ થઈ શકશો. એટલે કે એની ઓથ લ્યો, એનું શરણ લ્યો. જોકે શાસ્ત્રોમાં તો પંડિત એટલે સમ્યક દર્શન ઓછામાં ઓછું હોવું જ જોઈએ, એને પંડિત કયા છે. જેમ સાધુ મુનિ એને પણ આત્મજ્ઞાન હોય, ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. પરંતુ આપણે જે અર્થમાં વિદ્વાનો, સાક્ષરોને પંડિત કહીએ છીએ તેની વાત છે. તો કે એને પણ સુગમ સદગુરુના બળથી જ થશે. સદગુરુ પદ મેં સમાત હે અર્હંતાદિપદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. એક સદગુરુ પદમાં બાકીની 4 ડિગ્રી, 4 પંચ પરમેષ્ઠી આવી જાય છે. અર્યંત પણ આવી જાય છે, સિદ્ધ પણ આવી જાય છે સદગુરુમાં. અને આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ તો આવે જ છે. એટલે 5 પદ જેમાં સમાય છે એવું જો કોઈ પદ હોય તો તે સદગુરુ છે. સદગુરુમાં સતદેવ તત્વ સમાય છે. સદગુરુ જે કહેશે તે સદધર્મ કહેશે, કેવલી પ્રરૂપિત ધર્મ કહેશે. એટલે સદગુરુ તત્વમાં સતદેવ આવી ગયા, સદધર્મ આવી ગયો, અને સદગુરુ તો પોતે જ છે. કળીકાળમાં વળી બાળ જીવને યોગ્ય બોધ મુખે જરે. એટલે આવો કળીકાળ હોવાથી, હળહળતો કાળ હોવાથી, હળહળતા સ્થાનકવાસી હોય કે હળહળતા દેરાવાસી હોય કે હળહળતા તેરાપંથી હોય કે હળહળતા દિગંબર હોય, કોઈ ભેદ નથી. એ જૈન છે, આગ્રહ પણ ભૂલી જવાનો છે. એક આત્મા છે, શુદ્ધાત્મા છે, એવા આગ્રહનું કોઈ કામ નથી. તો કળીકાળ ભલે હોય, સતયુગ ભલે ન હોય, પણ કૃપાળુદેવ પણ કળીકાળમાં થયા છે. તો કાંઈ વાંધો નથી. આપણે થયા, આપણા ભગવાન પણ થયા, પાછળ પાછળ છીએ. તો બાળ જીવને એટલે કે અજ્ઞાની જીવને અહીંયા ખરાબ ખોટું આપણને ન લાગે, દુઃખ ન લાગે, એટલે આપણને અજ્ઞાની કહેવાની બદલે બાળ જીવ કીધા છે. જ્ઞાની પુરુષ છે એટલે વાણીમાં પણ કેટલું બધું સાચવી લે છે. તો યોગ્ય બોધ મુખે જરે, જેની જેવી યોગ્યતા છે તેવો તેવો બોધ તેમનો મળે છે, નીકળે છે. કોઈ પણ નર હોય કે નારી, તેને અવિકારી ઔષધ છે, પુષ્ટિદાયક ગુણ કરે. અવિકારી એટલે કે ફેરફાર થઈ જાય છે, બીજો કોઈ પરિવર્તન ફેરફાર નથી થતો. જે થાય છે તે સુખદ ફેરફાર થાય છે, સુખદ પરિવર્તન આવે છે, પુષ્ટિ મળે છે, એને અનુગ્રહ થાય છે, એના પર ભક્તિ મળે છે, એને ગુણની પુષ્ટિ થાય છે. એટલે કે પોષણ મળે છે, ધર્મનું પોષણ મળે છે. એવું જો કોઈ હોય તો એવું ઔષધ સદગુરુદેવ સિવાય છે નહીં. સદગુરુ આજ્ઞા જીનદશા નિમિત્ત કારણમાંય, અને કહીએ છીએ કે ઔષધ વિચાર ધ્યાન, ત્યાં સદગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન કહી દીધેલું છે. પછી તો કે પોતાના માના દૂધ જેવું કોઈ બીજું દૂધ સર્વોત્કૃષ્ટ નથી. તો કે મા તે મા અને માનું દૂધ તે માનું દૂધ. પણ જગતને બીજું દૂધ, બહારનું દૂધ જ ગમે છે, બાળકોને કે માતાઓને. એ સાથે સાથે એ પણ સૂચવે છે કે આપણને પણ પહેલેથી અર્હત દર્શન મળ્યું, પહેલેથી કૃપાળુદેવ મળ્યા હોય તો પણ આપણને ઇતર દર્શન વાંચવામાં રસ પડે, ઇતર જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર જવાની જરૂર લાગે, અથવા તો એક દર્શન મૂકીને, માનું દૂધ મૂકીને, પ્રભુશ્રીજીના શબ્દમાં કહું તો બકરીના આંચળ દોવાનું એને મન થાય. એટલું જ નહીં, પછી બકરીના ગળા પાસે આંચળ જેવું ઉગ્યું હોય એમાંથી દૂધ કાઢવાનો પ્રયાસ કરે તો ક્યાંથી મળે, શું મળે, કેવું મળે? અને એની પુષ્ટિ તો હોઈ શકે જ નહીં, હિત તો થાય જ નહીં. તો કે એવો જ ઘાટ પોતાના ભગવાન, પોતાના વિતરાગ દર્શન પોતાને શ્રેષ્ઠ લાગ્યું, તે પોતાને મળ્યું છે, ગળથુતીથી જન્મથી મળ્યું હોય અથવા તો જ્યારથી મળ્યું ત્યારથી, એ મૂકીને બીજા બધામાં વાંચવા, વિચારવામાં, ફંફોસવામાં જાય, એ ગજુ નથી, એ શક્તિ નથી, એ સમય નથી આપણી પાસે. અને છતાં કરવું હોય તો બહુ જ ટૂંક સમયમાં કરીને પછી રસ્તે પડી જવું જોઈએ, એમ પણ અર્થ સમજાય છે.
પછી એક વસ્તુને પકડી લેવી જોઈએ, એક માર્ગે આપણી તો ઊભે માર્ગે તાપડી. પછી આ તે આડું અવડું પહેલાંમાં જવા જેવું નથી. તો અહીંયા પોતાની માં અથવા તો માં તે માનું દૂધ તે માનું દૂધ, અને એ જેટલું હિતકારી છે એટલી ગુરુની કરુણા હોય છે. માને જેટલું પોતાનું વાત્સલ્ય પોતાના સંતાન પર છે, વત્સ શબ્દ જેમાંથી આવ્યો, ગાય માટે કહેવાય છે કે ગાયને જેટલું વાછરડા પર વાત્સલ્ય છે અને માને જેટલું બેટા બચ્ચા પર વાત્સલ્ય છે એટલું વાત્સલ્ય જગતના કોઈ સંબંધમાં હોઈ શકતું નથી. ત્યાં વાત્સલ્ય શબ્દ કીધું છે. સમ્યક દૃષ્ટિને ધર્મ પ્રત્યે, સતદેવગુરુ ધર્મ પ્રત્યે એટલું જ, સાધર્મિક પ્રત્યે એટલું જ વાત્સલ્ય હોવું જોઈએ, અને મોટે ભાગે હોય પણ છે. પણ નથી તો વિચારવાનું છે કે શું આપણામાં સાધર્મિક વાત્સલ્ય છે. સમ્યક દર્શનનું એક અંગ કહી દીધું છે તે વાત્સલ્ય અંગ છે. ત્યાં સ્નેહ નથી કીધો, ત્યાં પ્રેમ કીધો નથી, ત્યાં રાગ કીધો નથી, પણ ત્યાં વાત્સલ્ય જ કીધું છે કે બીજું કાંઈ જ નથી. બેટા શબ્દમાં જે ભાવ છે કે વાત્સલ્ય નીતરે છે. સૌરાષ્ટ્ર સ્પેશિયલ કહેવાય છે શબ્દ, બધે જ વપરાતો હશે. વાત્સલ્ય જ્યારે કહીએ છીએ, વત્સ કહીએ છીએ, જૂના પુરાણ ભાગવત વગેરેમાં પણ આવે, મહાભારત વગેરેમાં પણ આવે. વત્સથી જ શરૂઆત થાય. શરૂઆત જ જેમ આત્માથી થાય તેમ વત્સ વાત્સલ્ય વહેવડાવે છે અને પછી વાત શરૂ થાય છે. અહીંયા પણ ગુરુને એના શિષ્ય પ્રત્યે એટલું જ વાત્સલ્ય છે. જોકે ગુરુ થવાનું પદ જ જોખમવાળું છે, પણ સામાન્યપણે કહેવાય છે, અહીંયા જે થઈ ગયા છે તેમની વાત ચાલે છે કે તેમને તેટલું જ વાત્સલ્ય નીતરતું જ હોય છે, વહેતું જ હોય છે. જેમ કરુણા નીતરતી હોય છે તેમ વાત્સલ્ય વહેતું જ હોય છે. એમાં નાવાનું ભીંજાવાનું કામ આપણું છે, આપણો પુરુષાર્થ છે. ગુરુ ગુણ અમાપ અનંત નહીં, સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજુ કેટલું, અપમાન કોઈ કહે રખે. બહુમાન હૃદયે જો રહ્યું, અપમાન સમજવું ના ગણે. ટૂંકારી બોલે બાળ તોતડી, વાણી પણ મીઠી માતને. ગુરુના ગુણ ગાવાનું ગજુ તો સરસ્વતીજીનું નથી, અને આપણે પણ ગુરુ તરીકે સરસ્વતી શારદા દેવીને શરૂઆતમાં મૂકીને સ્તુતિ નમસ્કાર કરતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ હશે, કેટલાય શાસ્ત્રોમાં હશે. ઇતર શાસ્ત્રોમાં તો શારદા સરસ્વતીની સ્તુતિ લગભગ આવે. ગણેશ આવે, શારદા આવે, સરસ્વતી આવે. તો સરસ્વતીજી પણ જેના ગુણ ગાઈ શકે નહીં, તેવા ભગવાનના કે તેવા ગુરુના ગુણ અમે શું ગાઈએ? છતાં શાસ્ત્રમાં મૂક્યા હોય કે ગુરુ ગુણ 36, આચાર્ય ગુરુના 36 ગુણ 3 જગ્યાએ જુદી જુદી રીતે મૂક્યા છે. એ તો એક પછી સ્થૂળ રીતે કહેવું પડે. પંચ પરમેશ્વરીના ગુણ ગણાવવાના થાય તો આપણે આચાર્યના 36 ગુણ મૂકીએ, પરંતુ અમાપ છો, અનંત છો, મારાથી કહી શકાય નહીં. સર્વજ્ઞ પણ સર્વ કહી શક્યા નથી, તો આપણે શું કહીએ? તો બ્રહ્મચારીજી કહે છે, આ રંકનું ગજુ કેટલું, અપમાને કોઈ કહે રખે. કદાચ હું ગુણ ગણાવવા વર્ણવા જાઉં છું, આ સ્તુતિ કરવા જાઉં છું, તો પણ બધા કહેશે કે તમે અપમાન કર્યું. કેમ કે જેટલું હોવું જોઈએ તેના કરતાં ઓછું કહો છો, ન્યૂન કહો છો, કમ કહો છો, તો ન્યૂનોક્તિ છે. તમે કંઈ કહી શકતા જ નથી. અનંત છે, અનેક છે, તમે તો હજી 36 કીધા, 100 પણ ન કહ્યા, તો મારે કહેવું શું? એટલે કદાચ કોઈને એમ લાગે કે હું જે રીતે સ્તુતિનો પ્રયાસ કરું છું એને કંઈ બહુમાન હોવા છતાં, મારા હૃદયમાં બહુમાન હોવા છતાં આપને કોઈને અપમાન પણ લાગે, એમ બ્રહ્મચારીજી લખે છે કે કદાચ હું જે કંઈ કહું એ એનાથી ઓછું જ કહી શકીશ, એટલે અપમાન છે એમ લાગશે, પણ અપમાન નથી. માં એટલે માપવું, તોલવું, જોખવું. એના પરથી માન શબ્દ આવ્યો, એના પરથી જ્ઞાન શબ્દ આવ્યો, એના પરથી પ્રમાણ આવ્યો, પ્રમાતા આવ્યું, પ્રમેય આવ્યું, વગેરે વગેરે. તો અહીંયા જે કહેવું છે તે માં એટલે તોલવું, જોખવું. માં ક્રિયાપદ છે સંસ્કૃતમાં, એની વાત ચાલે છે. એના પરથી તોલ માપ આવ્યું, એના પરથી માન, એના પરથી અભિમાન, એના પરથી અપમાન, અને એના પરથી આપણે બહુમાનપણામાં જઈએ છીએ. કારણ કે આપણને તો સતદેવગુરુ શાસ્ત્રનું ઘણું બહુમાન છે, અથવા તો મનમાં તો છે, વ્યક્ત કરી શકતા નથી. તો બહુમાન હૃદયે જો રહ્યું, અપમાન સમજવું ના ગણે. સમજવું સજ્જન તો મારું આ અપમાન લેખામાં લેશે જ નહીં, એને તો બહુમાન જ છે એમ લાગશે. અને ભગવાનને જે કહું છું, સ્તુતિ કરું છું, એ તો બહુમાન હૃદયે જ ગણશે કે મને બહુમાન છે ત્યારે તો આ કહું છું. જેમ કે તુકારાથી બાળક બોલે, મમ્મીને, માને, બાને ઘણા તુકારો જ કે. બાળક હોય તોય ભલે, મોટા હોય તોય ભલે, તો કે તું જ કહેવાના છે. તો કે શરૂઆતમાં તો ખાસ તુકારું કહેશે, અથવા તો એવી કાલી ઘેલી ભાષા બોલશે, તો પણ માને મીઠી જ લાગે છે. કેમ કે પોતાપણું મૂકેલું છે કે મારું સંતાન, મારું બચ્ચું. સીધીભાઈને સીધગાવાલા એ તો છોડવાનું છે, પરંતુ માને જેમ મીઠું લાગે છે તેમ ભગવાન નિર્દોષ છે, વિતરાગ છે, આપ્ત છે, ગુરુ છે. એને તો મારું ગમે તેવું કાલું ઘેલું હશે, અપમાનવાળું હશે, પણ એને તો મીઠું જ લાગશે. એ તો બહુમાનપૂર્વક છે, એ જાણે છે, એના જ્ઞાનમાં અભિપ્રેત છે કે હું તો બહુમાન હોભાવપૂર્વક કહું છું, એટલે એ અપમાન નથી પણ બહુમાન છે.
કેટલી નમ્રતાપૂર્વક રજૂઆત કરી છે. પરમાત્મા પદ અરિહંતનું સમજાય સદગુરુ સંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગીરી ગંગથી. શાસ્ત્રો કહે વાતો બધી નકશા સમીચી તારથી, ગુરુ ગમ વિના બીના ન હૃદયંગમ બને વિચારથી. અરિહંત પદનું સમજવું હોય કે સિદ્ધ પદનું સમજવું હોય, કોઈ પણ પદ સમજવું હોય, શુદ્ધાત્મ પદ સમજવું હોય તો કોનાથી સમજાય? તો કે અરિહંત જેવા અરિહંતનું પદ પણ સમજવું હોય તો સદગુરુ જોઈએ. એટલે કે અરિહંતને અહીંયા સદગુરુ કીધા છે. સિદ્ધ પરમાત્મા ઉપરથી નીચે આવતા નથી, તસ્ય મસ્ત થતા નથી, ક્યાંય કદી પુનર્જન્મ પુનરવતાર હોય અને આવે એવું છે નહીં. સિદ્ધ શિલા પર ગયેલા સિદ્ધ પરમાત્મા આપણને કાંઈ સદબોધ આપવા આવતા નથી. ક્યારેય કોઈ જીવ આવી શકે નહીં, એક મર્યાદા આવી ગઈ છે. તો પછી કહે છે કોણ? તો કે જીવતા જાગતા કેવલી ભગવાન વિતરાગ પરમાત્મા, અરિહંત પરમાત્મા એ જ સમજાવે છે. અને એ સદગુરુ સંગથી જ આપણને સમજાય છે. દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગીરી ગંગથી. દૂરબીનથી એમ કહેવાય છે કે ગંગા નદીએ જોયું પણ હશે આપણે કે દૂરબીનથી જોઈએ તો આપણને હિમાલય ચોખ્ખો ચણક દેખાય એવું એનાથી પણ ઘણી શોધ થઈ ગઈ છે. એટલે દેખાય. આપણા ઘરમાં રાખીને દૂરબીન હોય અને તોય હિમગીરી હિમાલય દેખાઈ શકે. હવે તો ટીવી પર દેખાય તો જુદી જ વાત છે, પણ બધી રીતે દેખાઈ શકે. તો કે એ હવે વાત નવી રહી નથી. દૂરબીન શોધાયું ત્યારે નવી હતી, અને અનાદિકાળથી કે અનંતકાળથી એમ દૂરથી તો દેખાય જ છે. એમાં કક્ષાનો ફેર હોય, ડિસ્ટન્સનો કંઈક માત્રાનો ફરક હોય, પણ દેખાય તો ખરું જ. એવી જ રીતે શાસ્ત્રો છે તે નકશાની જેમ, મેપ રીડિંગની જેમ બધી જ વાત લખી દે છે, બધી જ વાત કહી દે છે. આપણને ચિતાર ખડો કરી દે છે. હિમાલયનું વર્ણન વાંચીએ, સાંભળીએ, કોઈ ગયું હોય, લખ્યું હોય, ફોટા બતાવે, આપે તો આપણને હિમાલય પાસે ઊભા હોય એવું જ લાગે. એના વર્ણનમાં તરબતર થઈ જવાય. બધું બરાબર છે, પણ એ નકશો તે નકશો, એ નકશા સમીચી તારથી, એ મેપ રીડિંગ છે, એ બાજુમાં નથી. આપણે ત્યાં પહોંચી ગયા પણ આપણે ત્યાં પહોંચી ગયા નથી. એ આપણી પાસે આવી ગયો એવું લાગે પણ આપણી પાસે આવી ગયા નથી. બે વચ્ચે આંતરું છે અને છે. એ ચોખ્ખો ફરક છે. ગમે તેટલો તાદૃશ ચિતાર હોય, પણ એ સદૃશ હોય તો પણ પ્રત્યક્ષ થયું નથી, સાક્ષાત થયું નથી. એ વાત સાચી છે. કેવી રીતે થાય? તો કે ગુરુ ગમ વિના બીનાન હૃદયંગમ બને વિચારથી. ગુરુગમ વિના એકેય વસ્તુ હૃદયંગમ એટલે કે હૃદય સ્પર્શી થઈ શકતી નથી. આપણા વિચારથી ગમે તેટલું નજીક જઈએ, પ્રયત્ન કરીએ, પણ ગુરુગમ વિના એ આંતરું રહે છે ને રહે છે. બહિરાત્મા અંતરાત્મા થઈ શકતો નથી, અંતરાત્મા પરમાત્મા થઈ શકતો નથી. તો કે ગુરુગમની અહીંયા મહત્તા બતાવી દીધી. બિના કોઈ વાત છે એ બાત બન જાય, તો કે બાત બંજાતી નથી, એ બનતી નથી. એ બિના એટલે તો કે હકીકત બનતી નથી, રિયાલિટી નથી બનતી, વાસ્તવિકતા બનતી નથી, ફેક્ટ બનતી નથી. રિયાલિટીને વાસ્તવિકતા કેવું છે? એ બિના જ રહી જાય છે. એ વસ્તુ જ રહી જાય છે. આપણે એના વચ્ચે થોડુંક છેટું રહી જાય છે, ડિસ્ટન્સ રહી જાય છે, આંતરું પડી જાય છે. પણ જો ગુરુગમ મળી તો એ વસ્તુ તાદૃશ થાય છે, પ્રત્યક્ષ થાય છે, સાક્ષાત થાય છે, અપરોક્ષ તેને અનુભવ થાય છે, પ્રત્યક્ષ અનુભવ થાય છે, અપરોક્ષ અનુભવ થાય છે. ઇતર દર્શનનો શબ્દ છે, શંકરાચાર્યજી ખાસ વાપરે. કૃપાળદેવે 6 પદના પત્રમાં બધા દર્શનને લઈ લીધા. પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અને પછી કે અપરોક્ષ તેને અનુભવ થાય છે. તો આ વસ્તુ ગુરુગમ વિના થતી નથી. એટલે કે જ્યાં છે ત્યાં અરિહંત પરમાત્મા સિદ્ધ પરમાત્માને ઇન્ટ્રોડ્યુસ કરે છે. સ્વરૂપની સિદ્ધિ, આત્માની સિદ્ધિની વાત કરે જ છે કોણ? તો કે અરિહંત પરમાત્મા. એટલે કે કેવલી પ્રભુ કરે છે. કોણ જઈને આવ્યું છે? સિદ્ધશિલા પર જઈને કોઈ આવતું નથી. અને જેણે અનુભવ્યું છે એ કહી શકે છે કે અરિહંત અને સિદ્ધના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એકમાત્ર અઘાતી કર્મનો ક્ષય બાકી છે. સો વોટ, એટલું જ બાકી છે ને. અને એ તો આયુષ્ય છે તો ભોગવવું પડે છે. બાકી જ્ઞાનમાં ભેદ છે, બંનેને કેવલ જ્ઞાન છે, બંનેને સ્વરૂપ સિદ્ધિ હાંસલ કરેલી છે. એટલે કોઈ ભેદ નથી. અને તેવા કેવલી ભગવાન કે તેવા અરિહંત ભગવાન કે તેવા ગુરુ ભગવાનથી જે સમજાય છે તે એમને સમજાતું નથી. હવે પાયાનો પ્રશ્ન કે ગુરુગમ શું? ક્યાંય સ્ટોરમાં તો કહેજો કે આપણને રસ છે કે ગુરુગમ ક્યાં મળે, કેમ મળે? તો કે એમ તો મળે નહીં. ધર્મ વિવેકે નીપજે, ધર્મ હાટે ન વેચાય, ધર્મ વાડીમાં ન નીપજે, ધર્મ દુકાનમાં, સ્ટોરમાં, મોલમાં મળે નહીં. તો ધર્મ વિવેકથી તો જ કર્યો કહેવાય. સમ્યક દર્શન તો જ થાય, આત્મ અનુભવ તો જ થાય. કે ત્યાં ગુરુની જરૂર પડે. તો કે ગુરુગમ, ગુરુ
જે સમજ્યા છે તેની સમજણથી આપણી સમજણ મળે તે, એટલે કે ગુરુની સમજ આપે, ગુરુએ આપેલી સમજ, ગુરુએ દર્શાવેલી સમજ, ગુરુએ બતાવેલી સૂઝ પ્રમાણે આપણે ચાલીએ તો આપણને પ્રાપ્તિ છે. એટલે ગુરુગમનો અર્થ આટલો જ છે. ફરીથી આવે કે ગુરુની સમજ શું, ગુરુનું જ્ઞાન શું, ગુરુની સૂઝ શું, એ તો આપણે એટલામાં ને એટલામાં જ ફર્યા, એમાં ગુરુગમનો અર્થ આવ્યો નહીં. પણ ગુરુગમ શબ્દ કહેવાય નહીં છતાં કૃપાળુદેવ જ કહે છે કે કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો આ અમારો મંત્ર છે. મંત્ર સિક્રેટ જ હોય આમ જુઓ તો, અને તેમ છતાં મંત્ર જે આપ્યા છે આપણને તે મંત્ર લ્યો, મનને તારે તે મંત્ર. તો ત્યાં તેમણે કહી દીધું 211માં પત્રમાં મૂક્યું કે કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવા જેવો છે, તેમ છતાં પણ આ મંત્ર છે. ત્યાં ગુપ્તનો અર્થ સમજવા જેવો છે, છુપી રીતે, અપ્રગટ રીતે અને ગોપવીને, સાચવીને, સંભાળીને, જાળવીને કહેવા જેવું, તે પણ અર્થ થાય છે. તો એ કહી દીધા છે શું મંત્ર, કે પ્રથમ પોતે કંઈ જાણતો નથી એવો નિશ્ચય કરવો અને ગુરુને શરણે જાય, જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. એટલે કે ખાલી થઈને જવાની વાત આવે, ચોખ્ખો થઈને આવું એમ કહે છે. એવું જ કંઈક ગુરુગમની વાત છે કે ગુરુગમ એટલે એ શબ્દનો અર્થ કરવો ઠીક નથી, છતાં કરવાની રજા લઉં છું કે નિશ્ચય. ગુરુ નિશ્ચય કરાવી દે છે, એને નિશંક બનાવી દે છે શિષ્યને કે તારે કલ્યાણ કરવું જ છે એવું લાગ્યું હોય ત્યારે તો આ વાત થતી હોય. પછી તને સતદેવ, સદગુરુ, સદધર્મનો નિશ્ચય છે, તને તારા આત્માનો નિશ્ચય છે, એ છેવટનો નિર્ધાર છે કે આત્માનો અનુભવ, આત્મ સ્વરૂપ આ જ છે કે કેમ, આમ જ હોય કે કેમ, આને જ અનુભવ કહેવાય કે કેમ, આવી જ દશા થતી હશે કે કેમ, આવું જ દર્શન થતું હશે કે કેમ, આવું જ વેદન થતું હશે કે કેમ, એ શિષ્ય પોતાની મેળે નક્કી કરી શકે નહીં, જાતે નક્કી કરી શકે નહીં. એને સદગુરુની છાપ ત્યાં જોઈએ ને જોઈએ કે આ પ્રમાણે છે, તને આવું આવું થાય છે તો આ પ્રમાણે છે, તને આવું વેદન થયું, તને આવો અનુભવ થયો, તો ત્યાં નિશ્ચય અનુભવની વાત આવી, નિશ્ચય સમ્યક દર્શનની વાત આવી, તે પણ ગુરુગમ છે. કે ત્યાં ગુરુએ ચિંદેલા રાહે જાય છે. આપણે તો વ્યવહારમાં ગુરુગમના અર્થ બહુ કરી નાખ્યા કે બધા ગુરુ એકબીજાને ગુરુ કહે અને પાછા કે આ તો ગુરુનો ગુરુ છે. ત્યાં પણ એ તો એ જ છે, અમુક સિક્રેટ, અમુક કંઈક વાત હોય, અમુક મર્મ હોય, એ જાણતું ન હોય, એક નાની શી વાત હોય પણ એ જાણતા ન હોય ત્યાં સુધી ગુરુગમ મળી ન કહેવાય. એ વ્યવહારમાં વાત છે. પરમાર્થમાં એવું જ છે, થોડોક ફરક છે, નહીં જેવો ફરક છે કે ગુરુગમ, ગુરુ જે નિશ્ચય કરાવે છે તે જ છે. ગુરુના અભિપ્રાય, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે તો થાય. અલબત્ત શાસ્ત્રો શાક પૂરે, શાસ્ત્રો સાથે ટેલી કરી શકે છે. શાસ્ત્ર પૂર્વભવનો સંસ્કારી હોય તો શાસ્ત્રથી સમ્યક દર્શન થાય પણ કરવું, પરંતુ મુખ્ય વાત પૂર્વે તો એને ગુરુ સેવેલા છે. અને બીજું કે અહીંયા જે વાત કેવી છે તે કે ગુરુ ગમની છે કે પછી ગુરુએ ચિંધેલો રાહ, ગુરુએ બતાવેલી વાત, ગુરુએ નિર્દેશ કરેલું છે તેને તે જ પોતાનું સ્વચન, પોતાનું ડાપણ, પોતાનું માન બિલકુલ ઓસિરાવી દે ત્યારે જ આ ગુરુગમ મળે છે. એક તો ગુરુ મળતા નથી અને પછી ગુરુ મળે છે તો ગુરુનું ઓળખાણ થાય છે, પછી ગુરુગમ મળતી નથી. પણ જો યોગ્યતા થઈ ગઈ તો ગુરુગમ તો ઊભા જ છે, ગુરુ તો દેવા જ બેઠા છે. તો કે એ નિશ્ચય આવે છે, નિશ્ચય કરાવે છે. એટલે ગુરુગમમાં નિશ્ચય શબ્દ મુખ્ય છે. આત્માનો નિશ્ચય, કલ્યાણનો નિશ્ચય, સાચા દેવગુરુ ધર્મનો નિશ્ચય, પ્રતીતિનો વિષય અને ખરેખર નિર્ધાર આત્મ અનુભવ, આત્માની શ્રદ્ધા. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, તને તારા આત્મામાં જ શંકા પડે છે, તું જે સ્વરૂપે છો એમાં શંકા પડે છે, આ અચરજ અમાપ છે. પછી ભગવાન સમાધાન કરાવી દે છે તે ગુરુગમ. નિશ્ચય જ કરાવી દે છે, તું આત્મા, હું તો આત્મા છું જ, તું પણ હવે આત્મા. આત્મા જ હાથમાં આપી દીધો છે, તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. અને બીજું શું કહીશું ગુરુગમમાં કે નિશ્ચયમાં એમ કહેવાય કે વ્યવહારથી અમે બધા શરણા કયા, વ્યવહાર છે હે દેવજીન, એટલે કે અર્યંત સિદ્ધ ગુરુ, સાધુ, કેવલી, ચતુર્વેદ શરણા કહીએ છીએ તે. પણ નિશ્ચય છે, નિશ્ચયથી તો આપને આપનું જ શરણ છે, આત્માને આત્માનું જ શરણ છે. એ નિશ્ચય, અનન્ય શરણનો નિશ્ચય પણ ગુરુદેવ, કૃપાળુદેવ હંમેશા શિષ્યને કરાવી દે છે. અને તો જ એ ગુરુગમ કહેવાય, બાકી ગુરુગમ કહેવાય નહીં. એટલે કે ગુરુગમ એટલે બીજી બધી અનંત વસ્તુઓ લાવીને મૂકવી, એના કરતાં એક શબ્દમાં કે નિર્ધાર, નિશ્ચય કરાવે છે, પાક્કું કરાવે છે, પકડ કરાવે છે. પકડી લે, જોજે, ધ્યાન રાખજે. અને બરાબર પકડાઈ જાય છે ત્યારે જ મૂકે છે. એટલે કે હવે પકડમાં આવી ગયો, હવે પકડાયો, આગ્રહ છોડ અને જે ગ્રહણ કરવાનું છે તે ગ્રહી લે, પકડી લે. એ ગુરુગમ છે.
આ ગુરુગમ નથી તો ત્યાં સુધી વાસ્તવિકતા નથી, રિયાલિટી નથી, રિયલાઇઝેશન નથી. સેલ્ફ રિયલાઇઝેશન માટેનો આપણો પુરુષાર્થ અને એ જ બાકી રહી જાય એ ચાલે નહીં. તો બ્રહ્મચારીજીએ લખી દીધું કે હૃદય સ્પર્શી, હૃદય પર એટલે અંગીકૃત ક્યારે કરશો, ભાવ ભાષણ ક્યારે થશે? તો કે ભાવ ભાષણ તે ગુરુગમ વિના થવાનું નથી, અંગીકૃત થવાનું નથી. દીક્ષા અંગીકાર કરો પણ ભાવ અંગીકૃત થતો નથી. ભાવ ભાષણ ત્યારે થશે, સમ્યક દર્શન ત્યારે થશે, અનુભૂતિ ત્યારે થશે. આવું કાંઈક સમજાય છે. શાસ્ત્રો ઘણા વળી વાંચતા વિચારતા ફળ આ મળે, આજ્ઞા ઉપાસે સત્પુરુષની દુઃખ આત્યંતિક ટળે. સહજાત્મરૂપ સત્પુરુષ વિના જાય જીવ જાણ્યો નહીં, એવી અચળ શ્રદ્ધા થવી તે વાત ગુરુ યોગે રહી. ઘણા શાસ્ત્રો વાંચ્યા છે, વાંચ્યું છીએ. વિચારતા અને વાંચતા આ ફળ મળે. આ ગુરુગમનું ફળ છે. ક્યારે મળે છે? આજ્ઞા ઉપાસ્ય સત્પુરુષની દુઃખ આત્યંતિક ટળે. આત્યંતિક દુઃખનો ઉપાય સત્પુરુષ મળ્યા પછી ગુરુગમ મળે છે. આજ્ઞા ઉપાસે છે તો થાય છે. માનો કે ગુરુગમ મળી, જોકે ગુરુને શ્રદ્ધા હોય ત્યારે જ ગુરુગમ આપે છે, એ પણ છે. એટલે પકડાવી જ દે છે. છતાં કોઈકને કોઈક એવા ઉદય વસાત છોડી દે તો કે ફરીથી આજ્ઞા ઉપાસશે તો જ એનું આત્યંતિક દુઃખ જશે. એટલે કે હંમેશ માટે દુઃખ જશે, નિત્ય નિતાંત કાળ માટે જશે. અત્યંત પણ ખરું, નિતાંત પણ ખરું, પૂર્ણ પણ ખરું. અને એ ક્યાંથી જાય? તો કે સહજાત્મરૂપ સત્પુરુષ વિના જીવ જાયો જાણને. કોઈ દિવસ એવા સહજાત્મ સ્વરૂપી થયા હોય એવા ગુરુ, અહીંયા ગુરુની દશા કહી દીધી છે. જોકે ગુરુ કહેતા એમાં દશા આવી જ જાય છે, છતાં કુગુરુને અસદગુરુ હોવાથી ભગવાનને વારંવાર સદગુરુ સત્પુરુષ લખવું પડ્યું છે. એટલે આપણા માટે લખી ગયા છે. તો કે એવો પુરુષ હોય કે જેણે આત્મા જાણ્યો છે, આત્માનો અનુભવ કર્યો છે, તો જ એ બીજાને કરાવી શકે, આપી શકે. દીવે દીવો પ્રગટે, બાકી દીવે દીવા સિવાય પ્રગટે જ નહીં. પામેલો પમાડશે, બાકી પમાડી શકાશે નહીં. શાસ્ત્રોમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. આ ગુરુગમ છે કે મર્મ ક્યાંથી લાવશો? શાસ્ત્રો નકશાની જેમ બધી વાત કરી દે. તો એવો કોઈક પુરુષ હોય એ વિના મળે નહીં. એટલે અહીંયા બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીને પણ એવા સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિવાળા ગણ્યા, કેમ કે થયા છે. અને કૃપાળુદેવની છાપ છે, બીજા કોઈની નથી. ચોથા આરામાં થયેલા કૃપાળુદેવ અને પ્રભુશ્રીજી એ ચોથા આરામાં, ચોથા આરાની વાનગી એવા કૃપાળુદેવ અને પ્રભુશ્રીજી. તો એમ કે કૃપાળુદેવ કે ચોથા આરાની વાનગી છે પ્રભુશ્રીજી માટે, કે ચોથા આરાની વાનગી છે, પ્રસાદી છે. લોકો ભૂલે છે, સમજતા નથી. ચોથા આરાની પ્રસાદીમાં કૃપાળુદેવે પોતે ઘણું કહી દીધું. પોતાની દશા આવી ગઈ કે એની તો આપણે માનીએ છીએ, તેમ છતાં આવી ગઈ કે ચોથા આરામાં શું હતું અમે જાણીએ છીએ. મહાવીર સ્વામી શું હતા અમે લાવ્યા છીએ, શીખીને આવ્યા છીએ. એ ચોથા આરામાં જે મુનિ મળે, સરળ મળે, એવી સરળ ને પ્રજ્ઞાવાળા, સરળતાવાળી પ્રજ્ઞાવાળા જેમ સૌભાગભાઈ, એવી રીતે અહીંયા પ્રભુશ્રીજીને કીધા કે આ ચોથા આરાનું મળે છે છતાં ભૂલે છે. અને પાછા કે મુનિ ક્યાં, એવા કોઈ આત્મજ્ઞાની ક્યાં, એવા કોઈ સદગુરુ ક્યાં? એ વખતના જીવો પણ બાળા ભોળા આપણી જેમ જ પૂછે છે કે હવે અમારે કોને માનવા? તો કૃપાળુદેવને તો માનવાના જ છે ને માનીએ જ છીએ, શ્રદ્ધા કરીએ છીએ. પછી બહુ વખત પૂછવામાં આવે છે ત્યારે એક વખત પ્રભુશ્રીજીએ કહી દીધું કે એ ન સમજાય તો 11મું આશ્ચર્ય છે. 10 અચ્છેરા થયા છે, 10 આશ્ચર્ય થયા છે. સામે બેઠા છીએ, સામે જ પીરસીએ છીએ, તો હજી તમને ખબર પડતી નથી કે સતની પ્રાપ્તિથી જેને સત પ્રાપ્ત છે એવો પોતે અગાસના સંત પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી. અને હજી પૂછો છો કે સત ક્યાંથી પ્રાપ્ત થાય, કે હવે અમારે કોને માનવા? અમે જેને માનીએ છીએ એને જ માનવાના છે, પરમ કૃપાળુદેવને જ માનવાના છે. તેમ છતાં આટલું સમજાતું નથી કે અત્યારે ક્યાં છો. આગળ જઈએ. એવી અચળ શ્રદ્ધા થવી તે વાત ગુરુ યોગે રહી. આવી અચળ શ્રદ્ધા થવી જોઈએ અને મરણાંત સુધી ટકવી જોઈએ. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ઘણી વખત મરણ સુધી આ શ્રદ્ધા રહેતી નથી, થોડોક ટાઈમ રહે છે, પણ છેલ્લે ચૂકી જવાય છે. તો કે રણ સંગ્રામમાં શસ્ત્ર હાથમાં પકડીએ અને ત્યારે જ ચાલે નહીં. પોતાનો હાથ ચાલે નહીં, ક્યાં વિદ્યા ભૂલી જાય, જ્ઞાન ભૂલી જાય, અને કાં બળ ભૂલી જાય, અને કાંઈક ત્યારે જ ચક્કર આવે કે ત્યારે જ કંઈક ફેર પડી જાય, કે ત્યારે જ બેભાન થઈ જાય, અથવા પોતે શસ્ત્ર ઉગામે તે પહેલો થઈ જાય અને એના શસ્ત્રનો આઘાત ખમવો પડે, એ પ્રહાર ખમવો પડે. એમ નહીં. અહીંયા તો છેલ્લે હારવાનું, છેલ્લે જીતવાની બાજી છે. પહેલાં જીવતા જીવે જ જીતી જવાનું છે, પછી મરણ છે. અત્યારે તો સાજા છીએ, સ્વસ્થ છીએ.
એવી અચળ શ્રદ્ધા થશે તે વાત ગુરુયોગે રહી. ગુરુની સમીપે જ કેટલીક આવી શ્રદ્ધા થાય છે, બાકી શ્રદ્ધાના પડીકા ક્યાંય મળતા નથી. શ્રદ્ધા કરે છે કોણ? ગઈકાલની વાત પ્રમાણે આત્માની અનંતી શક્તિ પોતાનો જ આત્મા કરે છે, બીજો કરાવી જન્માવી શકતો નથી. આપ ગમે તેટલું કહો પણ હું કોઈકને નહીં માનું તો નહીં જ માનું, હું કોઈને કહું નહીં માને તો નહીં જ માને. કોઈના કહે કોઈ માનતું નથી, કોઈના સમજાવીએ કોઈ સમજતો નથી. જીવ પોતે સમજે તો જ થાય છે. સમજાને से बात समझ में नहीं आती, समझने से बात समझ में आती है. પોતે સમજે તો જ થાય. કોઈ પીરસી દે પછી હાથમાં ચમચી લઈને મોઢા સુધી લાવી દે, પણ ગળે તો પોતે જ ઉતારવું પડે. ગળામાં મોઢામાં મૂક્યા પછી પેટ સુધી તો પોતે જ પહોંચાડવું પડે, એમ વાત છે. હું દ્રમક સમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મેં મળ્યા, મુજ દૃષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. બ્રહ્મચારીજીનું અગાસ આશ્રમમાં પધારવું અને પ્રભુશ્રીજીનું ત્યાં વિદ્યમાનપણે હોવું, અને તે વખતે જે ભાવ આવ્યો છે કે હું કેવો, એ આપણે વળી અવસરે લઈશું, કાલે લઈશું. અંતમાં परमेश्वर और परम गुरु दोनों एक समान, परमेश्वर से गुरु अधिक चाके पावे ज्ञान. परमेश्वर में गुरु बसे परमेश्वर गुरु माई, सुंदर दो परस्पर भिन्न भाव कछु नाई. मोक्ष कयो निज शुद्धता ते पामे ते पंथ, समझाव्यो संक्षेपમાં સકળ માર્ગ નિરગ્રંથ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.